હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ વિભાગ ડી પ્રશ્નપત્ર 3 ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2026. ઓકે, એમાં સૌથી પહેલો પ્રશ્ન છે 47મો પ્રશ્ન કે સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો એ તમારો 6.1 પ્રમેય છે અને મિત્રો મોસ્ટ ટાઈમ છે, બરાબર, તમારો પ્રમેય, એટલે કરવાનું ખાસથી ભૂલશો નહીં. અને એને સમપ્રમાણતાનો પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તમારે લખવાનો છે. એની પછી દાખલા નંબર 48 છે, બરાબર. તો એની માટે એક આકૃતિ અહીં આપેલી છે. તો અહીંયા આકૃતિ પહેલાં દોરી નાખીએ આપણે કે ભાઈ આ રીતે આકૃતિ આપેલી છે. તમારી પાસે અસાઇનમેન્ટ હોય તેમાં તમે રકમ જોજો. A, B, C, D અને E. અહીંયા કાટખૂણો બને છે. ઓકે, ચલો રકમ વાંચું છું. રોનક ગણિતમાં ખૂબ જ હોશિયાર છે. તે હંમેશા ગણિતના નિયમોને રોજિંદા જીવનમાં જોડવાનો પ્રયાસ કરે છે. એક દિવસ તે વીજળીના થાંભલાના તળિયેથી 1 મીટર ઝડપથી ચાલી રહ્યો છે અને વીજળીનો ગોળો જમીનના સમતલથી 4.5 મીટર ઊંચો છે, બરોબર. તો એનો મતલબ એ થયો કે આની ઊંચાઈ કેટલી છે? 4.5 મીટર છે. હા, મીટર, આટલી આની ઊંચાઈ છે. ઓકે, વીજળીનો થાંભલો છે. તો આપણને બે પ્રશ્ન પૂછ્યા છે કે જો 2 સેકન્ડ પછી રોહનના પડછાયાની લંબાઈ 1 મીટર હોય તો રોહનની ઊંચાઈ કેટલી? હવે જો એના માટે અહીં પહેલા લખીએ કે AB એ શું છે? વીજળીનો થાંભલો છે. AB એ શું છે? વીજળીનો થાંભલો, બરાબર. હવે આગળ આવશે એ રીતે આપણે લખશું. અને DE એ શું છે? છોકરાની ઊંચાઈ છે, નહીં, પડછાયો છે. એનો છોકરાનો પડછાયો છે, બરોબર. ચાલો, હવે એમાં આપણે પેલી જે સંભાવના છે શું કીધી? 2 સેકન્ડ પછી રોહનના પડછાયો જે છે 1 મીટર હોય તો એની ઊંચાઈ કેટલી છે? ઓકે, હાલો. તો BD બરાબર BE થાય ને, BD નહીં, BE આખું. પહેલા કિસ્સામાં તે આ 2 મીટર અને અહીંયા કેટલું છે પડછાયાની લંબાઈ? 1 મીટર, એટલે 2 ગુણ્યા, ઓકે, BD જ છે ખાલી. ઓકે, એક જ મિનિટ, કેમ એમ થાય? BD બરાબર 2 ગુણ્યા 1 બરાબર 2 મીટર જ છે, ખાલી આટલું જ તે. હવે BE લખીએ. 2 + 1 બરાબર 3 મીટર. હવે જો અહીં જે આપેલા ત્રિકોણ છે ને, ત્રિકોણ ABE અને બે ત્રિકોણ દેખાય છે આપણને, ત્રિકોણ CDE માં ખૂણો B બરાબર ખૂણો D છે, ખૂણો E બરાબર ખૂણો E છે. તેથી બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. કેવા છે બંને ત્રિકોણ? એકરૂપ છે. તો લખીએ ત્રિકોણ ABE અથવા સમરૂપ લખી દઈએ, સમરૂપ ત્રિકોણ CDE. તેથી આપણે એનું સૂત્ર બનાવીએ, BE ના છેદમાં DE બરાબર AB ના છેદમાં CD. આ રીતે સૂત્ર બનાવ્યા છે, બરોબર. ચલો, હવે સૂત્રમાં કિંમત મૂકતા રહીએ. BE બરાબર કેટલા છે? 3, DE બરાબર 1, AB ની કિંમત 4.5 છેદમાં CD ગુણ્યા 3, 4.5 એકા 4.5. હવે મારે શું જોઈએ છે? CD. આનો પોઈન્ટ છેદમાં એટલે કે 10, આ ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે ક્યાં જાય? ભાગાકારમાં,
બરાબર. 15 તેરી 45, તો 15/10, એક પછી પોઈન્ટ એટલે 1.5 મીટર. ચલો, આ આપણને હજી પહેલા દાખલાનો જવાબ મળ્યો. હવે આપણે મેળવીએ બીજો દાખલો, બીજો પ્રશ્ન. એમાં જે પૂછેલો છે ને એના માટે જ કરીએ આપણે. ચલો, 4 સેકન્ડ પછી પડછાયાની લંબાઈ. ઓકે, હવે ઓલામાં પડછાયાની લંબાઈ આપેલી હતી, આમાં તમારે ગોતવાની છે. કઈ રીતે? જો, ધારો કે DE બરાબર x મીટર છે એવું આપણે માની લઈએ, તો BD બરાબર 1 × 4 બરાબર 4 મીટર. હવે આપણને ખબર છે કે બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. તેથી BE ના છેદમાં DE બરાબર AB ના છેદમાં CD. ચલો, BE ની કિંમત હવે કેટલી મળશે? 4 + x, કેમ કે એની કિંમત આપી નથી. DE ની કિંમત x આપણે ઉપર ધારી છે. AB 4.5 આપેલા છે અને આ 1.5 હમણે મળ્યું એ. હવે આપણે ક્રોસ ગુણાકાર કરી દઈએ. 1.5 4 + x અને 1 મિનિટ, અહીંયા છેદ ઉડશે, ઉડાડી દઈએ. 15 તેરી 45, પોઈન્ટ 10 નીકળી જાય. ઓકે, તો સાવ સિમ્પલ થઈ ગયું. જો, x ને 3 સાથે ગુણી દો તો આ રીતે થઈ જાય. અહીંયા લખી નાખું હવે. તો 3x બરાબર 4 + x ને આ બાજુ મોકલો એટલે બાદબાકી થાય. 2x બરાબર 4, તેથી x બરાબર 4/2 એટલે કેટલો જવાબ આવે? 2. તેથી આપણને શું મેળવવાનું કીધું હતું? પડછાયાની લંબાઈ. તેથી પડછાયાની લંબાઈ 2 મીટર મળે. એની પછીનો દાખલો જોઈએ મિત્રો. ઓકે, ચલો, દાખલા નંબર 49 છે. જો, એમાં શું કીધું છે? આ દાખલો પણ ઘણી વખત પૂછાયેલો છે. જોઈએ, એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે અને એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹90 થયો હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત શોધો. ઓકે, ચલો, હવે જો આપણે એક વસ્તુ ધારી લઈએ. કઈ રીતે ધારીશું? જો, અહીંયા ધ્યાન રાખો કે ધારો કે તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત થયેલ વસ્તુઓની સંખ્યા x છે અને દરેક વસ્તુની, અથવા પ્રત્યેક લખો તોય હાલે, દરેક વસ્તુની હવે કિંમત લખું છું. જો, અહીંયા સંખ્યા લખી છે, ધ્યાન રાખજો. ઉત્પાદન અહીંયા લખું છું કિંમત. એણે શું કીધું? તે વસ્તુના બમણાથી 3 વધુ છે. એમાં જે લાઈન લખી એ જ પ્રમાણે મેં લખ્યું ને, બરાબર? એ તમારે ખાસ જોવાનું. આપણે રકમ આપી હોય ને એની ઉપરથી વ્યવસ્થિત લખીએ. હવે આપણે લખીએ કુલ ખર્ચ. તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ કેટલો થશે? તો કે x × 2x + 3 જેટલો. x ને અંદર ગુણાવીએ તો 2x² + 3x જેટલો થાય. અને ખર્ચ આપણને આપેલો પણ છે, તો એ રીતે લખી નાખીએ. 2x² + 3x બરાબર 90. 90 ને આ બાજુ મોકલી દો. 2x² + 3x - 90. 90 × 2 કરીએ. 180 ના 2 એવા અવયવ મેળવવાના જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ
180 મળે. 12 ગુણ્યા 15 કરીએ, તમારે યાદ રાખી લેવાનું, બરાબર. ન યાદ રહે તો -12x પ્લસ 15x માઇનસ 90 બરાબર 0. ચલો, બે બેની જોડી બનાવીશું. સામાન નીકળે આમાંથી 2x. તો શું વધે? x માઇનસ 6. આમાંથી 15 નીકળે, કેમ કે 15 6 90 થાય, એટલે 6. આ રીતે સમાન કાઉન્સને એક વખત લખીએ અને અલગ અલગ કાઉન્સને એક વખત લખી દઈએ. ચલો, બંનેને 0 સાથે સરખાવી દો. 2x પ્લસ 15 બરાબર 0, x બરાબર પ્લસ 6 અને અહીંયા x બરાબર -15/2. પણ આપણને જે પ્લસમાં જવાબ આવ્યો હોય એને જ આપણે માન્ય ગણીશું. તેથી આપણે કયો જવાબ રાખીશું? x બરાબર 6. બરોબર. ચલો, તેથી x એટલે શું આપણે ધાર્યું હતું? તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત થયેલ વસ્તુઓની સંખ્યા. તો લખીએ, તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા. x બરાબર કેટલી મળી? તો કે વસ્તુની સંખ્યા મળી 6. હવે આપણે જો ઉત્પાદિત કિંમત આપણને મળી જશે, પ્રત્યેક વસ્તુની કિંમત. તો લખીએ, દરેક વસ્તુની ઉત્પાદન કિંમત 2x પ્લસ 3. x ની જગ્યાએ કિંમત મૂકી દઈએ 6. 6 દુ 12, 12 ને 3 15. તો કેટલી હશે કિંમત? ₹15 હશે. અને બીજું, ઓકે, એ જ વસ્તુ મેળવવાની કીધી હતી ને, બસ બે વસ્તુ મળી ગઈ. એની પછી દાખલા નંબર 50 જોઈએ. ઓકે, ચલો, 50મો પ્રશ્ન છે. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700. ત્રીજા વર્ષે એટલે આમ લખું તો હાલે ને, A3 બરાબર 600 અને 700 ટીવી, A7 બરાબર 700. અને તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. ઓકે, હવે પ્રશ્ન જે પૂછ્યા છે ને એ આપણે, પહેલો પ્રશ્ન એવો છે, પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે એની કિંમત કેટલી છે એ ગોતવાની. બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે, પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદક ટીવીની સંખ્યા, એટલે A7 તો આપેલા છે. પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદક વસ્તુની સંખ્યા, એટલે આપણે ગોતવાનું રહ્યું S7, કેમ કે S7 તો તમને આપેલું છે. S7 ગોતવાનું છે. બીજું નહીં, બીજું તો તમારે A10 ગોતવાનું છે, 10મા વર્ષનું ઉત્પાદન. ત્રીજામાં તમારે S7 ગોતવાનું છે. ઓકે, ચલો મેળવી લઈએ. તો આ બધું મેળવવા માટે તમારે મિત્રો A, પછી D અને N, આ ત્રણેય વસ્તુની જરૂર પડે કે ના મળે? તો કે હા. તો હવે કઈ રીતે કરીશું? તો કે બે સમીકરણ બનાવીશું, એની મતલબ A અને D બંને મળશે. તો A3 નું સમીકરણ બનાવીએ તો A પ્લસ 2D બરાબર 600. આ સમીકરણ નંબર 1. અને અહીંયા જો A7 નું સૂત્ર શું થાય? 6 ગુણ્યા D બરાબર 700. આ સમીકરણ નંબર 2. હવે એક કામ કરીએ, મોટું સમીકરણ નંબર 2 છે તો લખીએ, સમીકરણ 2 માંથી 1 બાદ કરતા સમીકરણ નંબર 2 ને લખીએ, A પ્લસ 6 ગુણ્યા D બરાબર 700 માઇનસ A પ્લસ 2D બરાબર 600. નિશાની બદલી લઈએ, માઇનસ માઇનસ અને માઇનસ. એ તો નીકળી ગયા, 6 માંથી 2 જાય, 4 ગુણ્યા D, અહીંયા 100. તો D બરાબર 100/4, 25 ચોક 100 આવે. તો D ની કિંમત મળી આપણને 25. જો D ની કિંમત મળી એમ એની કિંમત એ મળી જાય, પણ કઈ રીતે મળે એ શીખવાડું હવે. ચલો,
હવે જો સમીકરણ નંબર 1 સહેલું હતું ને, તો સમીકરણ 1 માં ડી બરાબર 25 મૂકતા એટલે તમને શું મળશે? એ ની કિંમત મળશે. તો a પ્લસ 2d બરાબર 600. ચલો એની કિંમત જોઈએ છે, ડી ની કિંમત 25 છે, બરાબર 600. 25 દુ 50 અને 50 ને આપણે પેલી બાજુ મોકલી દઈએ. તો 600 માંથી 50 બાદ કરો તો પ્રથમ પદ એટલે પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું મળશે? 550. તો પહેલો જવાબ તો તમને આમને મળી ગયો કે પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું હશે? 550. હવે બીજો પ્રશ્ન શું કીધું તું? A10 10મા વર્ષનું ઉત્પાદન મેળવવાનું છે ને, A10 તમને મેળવવાનું કીધું છે. તો A10 કઈ રીતે મેળવશો ઈ જો. A10 નું સૂત્ર શું થાય? A પ્લસ 9 ગુણ્યા ડી. હવે આપણી પાસે એની કિંમત એ મળી ગઈ છે અને ડીની કિંમત પણ છે કે નહીં? ઓકે, હાલો. 550 પ્લસ 25 ચોક 100, 25 અઠ્ઠા 200, તો 25 નવા કેટલા થાય? 225. કરો બંનેનો સરવાળો. 5 7 અને 7 775. તો એનો મતલબ એ થયો કે 10મા વર્ષનું ઉત્પાદન કેટલું મળ્યું? ઉત્પાદન 775 મળે. એની પછી છેલ્લું તમને કંઈક મેળવવાનું હતું. ત્રીજો પ્રશ્ન શું હતો? S7 કુલ ઉત્પાદક ટીવીની સંખ્યા મેળવવાની હતી. તો S7 નું સૂત્ર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. એની કિંમત 7 n/2, એની કિંમત 550, એની કિંમત 7, ડીની કિંમત 25. 7/2 કૌંસમાં 550 ગુણ્યા 2 કરો. 500 ગુણ્યા 2 એટલે 1000 અને આ 1100. 6 100 એટલે 25 6 150. 7/2 ગુણ્યા આ બંનેનો સરવાળો કરો જોઈ. 0 5 2 1. 2 6 12, 2 દુ 4 અને 2 પંચા 10. 7 ગુણ્યા 625. 625 ગુણ્યા 7 કરીએ. 7 પંચા 35. 7 દુ 14, 15 16 ને 17. 7 6 42 ને 1 43. 4375. શું પૂછ્યું છે આપણને એમાં? કે પ્રથમ 7 વર્ષમાં, તો લખીએ અહીંયા કે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા 4375 હશે. આ દાખલા નંબર 50 થયો. બરોબર. ચલો એની પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 51. ચલો પ્રશ્ન વાંચીએ. નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ ઓકે એમ બરાબર આપેલું છે. શું આપેલું છે? 28.5 તમને આપેલા છે. ઓકે, હાલો એની પછી આગળ જોઈએ. અને કુલ આવૃત્તિ તમને આપી છે 60. હવે તમારે એમાં જે ખૂટતી આવૃત્તિ છે ને x અને y એ બે મેળવવાની છે. તો વર્ગ તમને આપેલો છે એ લખી દઈએ. 10 થી 20, પછી નહીં 0 થી 10 છે. 0 થી 10, પછી 10 થી 20, 20 થી 30 છે. ઓકે, 30 થી 40, 40 થી 50, 50 થી 60. નીચે આપણે લખી દઈએ કુલ. બરોબર. ચલો
હવે આવૃત્તિ તમને આપેલી છે એ આવૃત્તિ લખીએ, પછી આપણે સંચય આવૃત્તિ ગોતવી પડશે ને. ઓકે, ચલો અહીંયા 5 + x 20, અહીંયા 15 y અને 5, કુલ તમને આપ્યું છે આવૃત્તિ 60, એટલે સરવાળો છેલ્લે અહીંયા 60 થવો જોઈએ. CF એટલે સંચય આવૃત્તિ કેમ મેળવવાની? પહેલાની 5, બીજાની 5માં x નાખો, 5માં 20 નાખો, 25 + x, 25માં 15 નાખો, 40 + x, 40માં y નાખીએ, 40 + x + y, 40માં 5 નાખો, 45 + x + y. તો હવે જો મિત્રો એક સમીકરણ બનાવવું પડશે. કઈ રીતે? તો કે જો આપણને અહીંયા આ પદ મેળવું 45 + x + y = 60. ઓકે, પણ 45 ને આ બાજુ લઈ જાઓ ને તો 60માંથી 45 ને બાદ કરો, 50 અને 60 કેટલા આવ્યા? તો કે 15 આવ્યા. આ સમીકરણ નંબર 1 તમારે સાચવીને રાખવાનું, બરાબર? કેમ કે જો x ની કિંમત મળશે ને તો તમને આપોઆપ y ની કિંમત મળી જશે. હવે વાત એ રહી કે મધ્યસ્થ વર્ગ કયો છે? તો n ની કિંમત કેટલી છે? 60. તો n/2, 60/2 = 30 આવ્યો કે નહીં? તો 30મું અવલોકન ક્યાં સમાયેલું છે? તો કે 30મું અવલોકન અહીંયા સમાયેલું હોય એવું લાગે છે. તો લખીએ કે 30મું અવલોકન વર્ગ 20 થી 30માં સમાયેલ હોવાથી વર્ગ મધ્યસ્થ વર્ગ છે. બરોબર, ચલો હવે તો કે મધ્યસ્થ વર્ગની અધઃસીમા, આ જો આના ઉપરથી મને કહેજો. બરોબર, મધ્યસ્થ વર્ગની અધઃસીમા L બરાબર, મધ્યસ્થ વર્ગની અધઃસીમા L બરાબર 20, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, આગળના વર્ગની સંચય આવૃત્તિ લેવાની ને, CF કેટલી છે? CF બરાબર 5 + x. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? તો કે F બરાબર 20 છે. એની પછી વર્ગ અંતરાલ કેટલો છે? તો કે 0 થી 10, એટલે ખબર પડી ગઈ. વર્ગ અંતરાલ કયો અથવા લંબાઈ કયો, બે એક જ છે. વર્ગ અંતરાલ h બરાબર 10. હવે આપણે સૂત્ર મૂકીએ. ચલો, m બરાબર L + n/2 - CF n/f ગુણ્યા h. ચલો, m ની કિંમત આપી છે 28.5, L મળ્યા આપણને 20, n/2 30 - CF કેટલા છે? 5 + x, n/f ની કિંમત 20 છે, અહીંયા ગુણ્યા 10 છે. ઓકે, 20 ને આ બાજુ મોકલો જોઈએ અને અહીંથી 0 0 નીકળી જાય તો 28.5 - 20 થાય. તો અહીંયા શું વધે? માઇનસ છે તો કૌંસમાં ગુણાવી દઈએ તો 30 - 5 - x n/2. અહીંયા ઓકે, એક મિનિટ, 28માંથી 20 બાદ કરો, 8.5 વધે ને? આ ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ હવે તો ક્યાં જાય? ગુણાકારમાં. 30માંથી 5 જાય, 25 - x, 8.5 ગુણ્યા 2 17, 8 દુ 16 ને 1.5 છે એટલે 17 - x. હવે x ને આ બાજુ મોકલો, 17 ને આ બાજુ મોકલો, એટલે 25 - 17. 25માંથી 17 ને બાદ કરો એટલે કેટલા વધ્યા? 8. તો અહીંયા મને કોની કિંમત મળી મિત્રો? x ની કિંમત. હવે આ જે x ની કિંમત 8 મળી, સમીકરણ નંબર 1માં મૂકી દઈએ તો આપણને શું મળી જાય?
વાયની કિંમત પણ મળે. ચલો એ કરી નાખીએ હવે. તેથી સમીકરણ 1માં x બરાબર 8 મૂકતા, ચલો x બરાબર 8 મૂકી દઈએ. સમીકરણ નંબર 1 ને લખીએ x પ્લસ વાય બરાબર 15. અહીંયા 8 મૂક્યા તો 8 ને પેલી બાજુ મોકલો. 15માંથી 8 ને બાદ કરો તો y બરાબર મળે 7. તેથી ખૂટતી આવૃત્તિ x બરાબર 8 અને y બરાબર 7 મળે. ચલો એની પછી દાખલા નંબર 52. ઘણો મોટો દાખલો છે મિત્રો, પણ સાવ સહેલો છે, સરળ છે. બરાબર. 52મો પ્રશ્ન છે. કોષ્ટક આપ્યું છે, દૈનિક ખર્ચ આપ્યું છે. ઓકે, ચલો પહેલા લખી નાખીએ રકમ. દૈનિક ખર્ચ રૂપિયામાં છે 100 થી લઈને 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300 અને 300 થી 350. અહીંયા છે કુલ. બરોબર. હવે પરિવારોની સંખ્યા આપી છે 4, 5, 12, 2 અને 2. પરિવારની કુલ સંખ્યા આપણને કીધી છે, હા 25 છે. ઓકે, નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ મધ્ય ક મેળવવાનો છે. તો ઓકે, મધ્ય કિંમત xi મેળવીએ. 100 અને 50 વચ્ચેની સંખ્યા 110, 120, 130, 140 ને 150. તો 20 અને 30ની વચ્ચે કઈ સંખ્યા થઈ? 20 અને 30ની વચ્ચે 25. બરાબર. 25 છે તો અહીંયા કેટલા હશે? 50, 60, 70 ને 75. અહીંયા 125 આવે ને, સોરી, હું તો ખાલી 10, 20 જ ગણું. 175, અહીંયા 225, અહીંયા 275 અને અહીંયા 325. બરોબર. ચલો એની પછી યુઆઈ, આને આપણે એ ધારીએ તો 0, -1, -2, +1, +2. સિગ્મા FI UI બંનેનો ગુણાકાર 4 દુ 8, 5 એકા 5, 0, 2 એકા 2 અને 2 દુ 4. 8 ને 5 13, 4, 5 અને 6. ઓકે, 13માંથી 6 જાય, -7 આવે ને. ઓકે, હવે મધ્યકનું સૂત્ર મૂકીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. a બરાબર 225, સિગ્મા FI UI -7, અહીંયા 25 ગુણ્યા h બરાબર 50, 50નો ગેપ છે. 25 દુ 50, 225 પ્લસ માઇનસ 7 દુ 14. બાદબાકી કરીએ તો અહીંયા 2, 2માંથી 1 જાય 1, 5માંથી 4 જાય 1, 211. x બાર બરાબર 211. શું કીધું તું? પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક લખીએ કે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક 211 મળે. ચલો એની પછી 53મો પ્રશ્ન. ઓકે, શું કીધું જોઈએ. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતી છે. એનો મતલબ એ થયો કે કુલ પરિણામ કેટલા છે ભાઈ? કુલ પરિણામ બરાબર 90. આગળ વાંચીએ.
જો ખોખોમાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પેલું 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના. હવે ઘટના એ પેલું છે, ઘટના એ 2 અંકની સંખ્યા મળે તેની સંભાવના. સૂત્ર લખીએ, ઘટના એના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો, 1 થી લઈને 90 સુધી 2 અંકની સંખ્યા કેટલી હોય? તો કે 1 થી 9 સુધીના આંકડા નીકળી જાય તો 80 ને 1 81, તો 81 ના છેદમાં 90. 9 9 81, 9 દાણ 90. 9 9 નીકળી ગયા તો 9 ના છેદમાં 10 આવ્યા. એની પછી બીજું, જેને આપણે કહીએ ઘટના બી. શું પૂછ્યું છે આપણને? પૂર્ણ ઘન સંખ્યા હોય. ઓકે, પૂર્ણ ઘન સંખ્યા મળે તેની સંભાવના. હવે જો 1 થી 90 માં પૂર્ણ ઘન સંખ્યા એટલે કેવી સંખ્યાઓ છે? પૂર્ણ ઘન સંખ્યા એટલે કેવી સંખ્યા? 1 નો ઘન 1, 2 નો ઘન 2 દુ 4, 4 દુ 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125 થઈ જાય, 90 કરતાં મોટો થઈ જાય, એ ચાલે નહીં. ચલો, શક્ય પરિણામ કેટલા મળ્યા? 4. સૂત્ર લખો, ઘટના બીના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, પેલા છે ને શક્ય પરિણામ હોય ને તે મેળવી લેવાના. ઘટના બી માં લખીશું 4, કુલ પરિણામ 90. ઓકે, 4 વડે ભાંગી શકાય કે નહીં જોઈ લઈએ. 4 દુ 8 નહીં ભાંગી શકાય એટલે એમને રાખો. ત્રીજું, જેને ઘટના સી કહીએ. શું પૂછ્યું છે આપણને? 5 વડે વિભાજ્ય સંખ્યા. ઓકે, ચલો, 5 વડે વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. 5 વડે વિભાજ્ય તો કે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. બસ 90 સુધીની છે ને એટલે આટલી જ તે ગણી લઈએ. ચલો, 1 2 3 4 5 6 7 8 9 10, 11 12 13 14 15 16 17 અને 18. સૂત્ર લખીએ, ઘટના સી ના શક્ય પરિણામ. જો આ સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા છે, આ એ દાખલો છે. સી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, સી ના શક્ય પરિણામ કેટલા છે? 18. ચલો, તેથી 18 ના છેદમાં 90. 9 દુ 18, 5 90 થાય, ડાયરેક્ટ કરી નાખીએ એટલે 1 ના છેદમાં 5 આવી ગયા. ચલો, એની પછી ચોથો પ્રશ્ન, જેને આપણે ઘટના સી કહીએ, સોરી ડી. ઘટના ડી બરાબર શું પૂછ્યું છે? સંખ્યા 2 અને 3 નો ગુણિત હોય તેની સંભાવના. 2 અને 3 નો ગુણિત હોય તેની સંભાવના. 2 અને 3 બંનેનો ગુણિત હોવો જરૂરી છે. એ સંખ્યા કેટલા સુધી આપણે લેવાની છે? 1 થી 90 સુધી. તમે ગણો જોઈએ કઈ સંખ્યા એવી છે કે જેને તમે એના વડે ગુણી શકો છો. તો આપણે પહેલેથી કરતા જઈએ. ચલો, 1, 2 ને નહીં, 3, 4, 5, 6. હા, 6 ને બંને વડે ગુણી શકાય. 7, 8, 9, 10, 11, 12 ને ગુણી શકાય બંને વડે. હા, 6 અને અહીંયા 4 વડે. ઓકે, 13, 14, 15, 16, 17, 18. હા, 18 ને બંને સાથે થાય.
પછી 19, 20 નહીં, 21 નહીં, 22 નહીં, 23 નહીં, 24 હા, 25, 26, 27 હા નહીં, પાછી 2 વડે નો થાય, 28, 29, 30 ને થાય બંને સાથે, પછી 31 ના આવે, 32, 33, 33 થાય નહીં, પણ આ 2 સાથે નો થાય પાછી, 34 નહીં, 35, 5, 6, 7, 8 નહીં, 36 હા 36 થઈ શકે, 37, 38, 39, 40, પછી 41, 42, 4, 5, 6 નહીં થાય, હા થઈ શકે કદાચ 42 થઈ શકે ને, 42, 4, 5, 6, 6 જે છે એ 3 ના ઘડિયામાં આવે, હા કરી શકાય 42 ને, 43, 44, 45, હા 45 પણ 2 વડે નો થાય, 46, 47, 47 માં સરવાળો કેટલો થાય, 7, 8, 9, 10, 11 નહીં, પછી 48, 49, 9, 10, 11, 12, 13, 50, 51, 52, 53, 54, એટલે આવી કુલ ટૂંકમાં તમને 15 સંખ્યાઓ મળશે 1 થી 90માં, બરાબર. મેં અમુક તમને અહીંયા ઉદાહરણ આપીને દર્શાવ્યું, બાકી તમને આવી 15 સંખ્યાઓ મળશે 1 થી 90 સુધીમાં, કે જે 2 અને 3 બંને વડે ગુણિત હોય, બરાબર. એટલે બધી નથી લખતી, તો 15/90, 15 × 6 = 90, તો 1/6. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે, ઓકે 1 મિનિટ, હજી એક દાખલો બાકી છે, મને એમ કે પૂરો થઈ ગયો. ચલો દાખલા નંબર 54. સરખી રીતે છીપેલા 52 પત્તા છે, એટલે કુલ પરિણામ તો આખું વિચીને લખી દેવાના, કેટલા છે કુલ પરિણામ 52. ઓકે, હવે ઘટના એ જોઈએ, આપણને શું પૂછ્યું છે એની આધારે આપણે લખશું. હવે જો આમાં સૂત્ર નહીં લખું, તમને સૂત્ર હવે ખબર જ છે, આવડી ગયા છે. સરખી રીતે છીપેલા 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, તે પત્તું કાળીનું હોય તેની સંભાવના કેટલી? ઓકે, કાળીનું હોય એટલે કાળીના કુલ 13 પત્તા હોય, એટલે 13/52, 13 ચોક 52, એટલે 1/4. જો સૂત્ર મેં નથી લખ્યા પણ તમારે લખવાના છે, પછી હું બધામાં નથી લખતી. પછી ઘટના બી, કાળા રંગનું હોય, કાળા રંગના 26 હોય, 26/52, 26 અડધા 13 અને 52 અડધા 26, 13 દુ 26 અને 26 દુ 52. રાજા ન હોય તેની સંભાવના, એટલે આને આપણે આમે લખી શકીએ 13 દુ 26 અથવા 26 દુ 52 કરો તોય ચાલે. ત્રીજું, ઘટના સી, રાજા ન હોય તો કે રાજા હોય કેટલા, તો કે 52માંથી 4 બાદ કરી દો એટલે 48 આવ્યા, 49, 50, 51 અને 52, 48 શક્ય પરિણામ થયા ને. આ તો 48/52, અડધા અડધા કરતા જઈએ, નો આવડે ને તો એક કામ કરો, અડધા અડધા કરી નાખવાના, 2 અને 4, અહીંયા 26, હજી થશે 1 અને 2, 1 અને 3, થઈ ગયું કે નહીં? ચલો એની પછી ચોથું, ઘટના ડી, લાલની રાણી હોય તેની સંભાવના,
લાલની રાણી તો એક જ હોય, 1/52. બધાય પાસે એક એક હોય ને, લાલ ચોકટ ફુલ્લી કાળી એવી રીતે 1/52. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર 3 અહીં પૂર્ણ થાય છે, વિભાગ ડી. ઓકે, જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.